નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ભારતભરમાં ચોમાસાની ઋતુ પોતાનું સંપૂર્ણ જોશ લઈને આવી રહી છે। મિત્રો, ત્યારે દરેક ખૂણામાં મેઘરાજાની મહેર વરસી રહી છે। પણ હવે વાત ફક્ત વરસાદની નહીં રહી, પણ વાત છે હવે એ આગાહીની કે જેના પગલે ગુજરાતીઓ માટે ચેતવણીના ઘંટ વાગી ચૂક્યા છે। મિત્રો, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એશિયોનોગ્રાફીના તાજા રિપોર્ટ મુજબ ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે અરબી સમુદ્રમાં ઘાતક ચક્રવાતો સર્જાઈ શકે છે અને ખાસ કરીને કેરળ અને ગુજરાતના તટીય વિસ્તારોને આ તોફાનો સીધા અસર કરી શકે છે। વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવે પૃથ્વીનું વાતાવરણ બદલાઈ રહ્યું છે। અલ નિનોની વેદના ઘટી રહી છે અને લા નિનોના લક્ષણો નજરે આવી રહ્યા છે। પરિણામે અરબી સમુદ્ર અને પૂર્વી હિન્દ મહાસાગર ખોફનાક રીતે ગરમ થઈ રહ્યા છે, જે ઘાતકી ચક્રવાતોને જન્મ આપી શકે છે। મિત્રો, સપ્ટેમ્બર પહેલાથી જ રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। ચોમાસું આ વખતે લાંબુ ચાલવાની શક્યતા પણ ઉપસ્થિતિ છે અને એકવાર જ્યારે ચોમાસું પૂરું થશે ત્યારે સમુદ્રમાંથી વધુ તીવ્ર ચક્રવાતો ગુજરાત તરફ ખસી શકે છે। મિત્રો, પ્રસન્ના કુમારના નેતૃત્વ હેઠળ તૈયાર થયેલું સંશોધન કહે છે કે અરબી સમુદ્ર હવે એટલો ગરમ થઈ રહ્યો છે કે તે હાલના સમયમાં એટલા ચક્રવાતો પેદા કરે જેટલા એટલાન્ટિક કે બંગાળની ખાડી પણ નહીં કરતી હોય। આ સંશોધનમાં અન્ય વૈજ્ઞાનિકો સાથે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના એવલિન ફ્રાન્સિસ પણ જોડાયેલા છે। જેમ જેમ ચોમાસાની ઋતુ પોતાનો અંત લેશે તેમ તેમ તીવ્ર ચક્રવાતો આવવાની સંભાવના વધી રહી છે। ગુજરાત માટે આ એક ગંભીર સંકેત છે। જે પણ તટીય વિસ્તાર કે ખેતીવાડીમાં નિર્ભર છે તેઓએ હવે તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે। આવા સમયમાં સાવચેતી જ સાચવી શકે છે સંસાર। રાજ્યના લોકો, ખેડૂત ભાઈઓ, માછીમારો અને તટવાસીઓ હવે હવામાન વિભાગની આગાહીઓ પર નજર રાખવી પડશે। સરકારી સૂચનાઓનું પાલન કરવું પડશે અને શક્ય હોય ત્યાં સુધી સુરક્ષિત વિસ્તારોમાં જ રહેવું એ જ સમયની મોગલત છે। તો મિત્રો, આવી રીતના ખૂબ જ એક મોટી આગાહી કરવામાં આવી છે કે અરબી સમુદ્રની અંદર હવે આગામી મહિનાની અંદર ખૂંખાર વાવાઝોડા પણ સક્રિય થવાના છે। તો મિત્રો, તમે પણ સાવચેતી રાખજો અને વિડીયોને બને એટલો તમારા વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપની અંદર તમારા સગા સંબંધીઓમાં શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું કોઈ નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ, જય ભારત।